કોણ છે? જીજાજી, તમે અને અચાનક અહીંયા? કેમ મારા ઘરમાં હું કોઈને પૂછીને આવું એલા લે કે હું આવું? મને થયું કે આ તો મારું જ ઘર છે. અચ્છા, તને એમ થયું કે આ તારું જ ઘર છે. તો મને લાગે છે કે આજે ને આજે તારી ટિકિટ કપાવી દઉં એટલે તારા ઘરની યાદ આવતી બંધ થઈ જાય. ના ના, કેમ એવું એવું કયો છો તમે? હા, સોફા પર આમ પહોળો થઈને સૂતો છે. શરમ જેવું છે તારામાં કઈ? લે, એમાં વળી શરમ હે નહીં. તમારું ઘર કે મારું ઘર બધું એક જ કહેવાય ને. મારી, હા, કહેવાય ને કે કરોડોમાં એક, અબજોમાં એક એવી બેન તમારી સાથે પરણાવી છે, તો આ તમારું ઘર ઈ પણ મારું જ ઘર કહેવાય ને. હવે એમમાં નહીં રહેતો. હા હા, બહાર કાઢતા વાર નહીં લાગે મને. સાંભળી લે મારી વાત. તને અહીંયા લાવ્યા શું કામ? કે તું અહીંયા કઈ કામ ધંધો કરે, નોકરી કરે. હા, તો હું કરું છું, મહેનત તો કરું જ છું. આ મહેનત છે તારી? હા, ચીચ કરી કરીને બોલાવતો હતો. 3-4 વાર તને મેં બૂમ પાડી પણ તને સંભળાતું નથી. પહેલા તો તમે જે આ ચીચીત કર્યું ને એ મને જરાય નહીં. તો રબડો કહું? હે રબડા? રબડો? હા, આખો દિવસ ખાઈ પીને જલસીનો કરવાનો અને ખૂણો મળે એટલે સૂઈ જવાનો. અરે પણ મારું નામ છે, મારા નામેથી મને બોલાવો ને, મને કોઈ વાંધો નથી. આ ચીચીત ને ફીફીટ ને રબડો ને બબડો ને મને નહીં મજા આવે. સાગર જેવા તારા ગુણ છે કે? એક પણ ગુણ નથી. તું છે ને શેળો છો, શેળો. હા, વાળ જો તારા. શું વાંધો છે વળી મારા વાળમાં? શું વાંધો છે? તારામાં આખો વાંધો છે. જો તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, મારા ઘરમાં હવે આવી રીતે ગમે ત્યાં લાંબો થઈને પડ્યો છો ને તું કઈ, હા, તો તને મારી શું હવે? અરે જીજાજી, જુઓ, તમે આમ હાથ ઉપાડો એ મને સારું ન લાગે હો. તમે કેવી રીતે? તો લાકડી ઉપાડીશ. લે ધોકો? લે. હા, મારી પાસે બીજી પાઇપ પણ છે લોખંડની. લે. એ પણ નહીં ચાલે? હા, કાંટાવાળો ધોકો લાવું તો ચાલશે? ના જીજાજી, આ કેવી વાતો કરો છો? હું તમારો લાડકો સાળો છું. હા, લાડકા સાળા, તું મારી વાત સાંભળી લે હવે. હા. મને બિલકુલ પસંદ નથી શું? કે આ ઘરની અંદર તું ઘણા સમયથી આવેલો છો ને ઘણા સમયથી તમે પ્રયત્ન કરો છો છતાંય તમને નોકરી કેમ નથી મળતી? અરે આ એક જગ્યાએ તું ગયો હતો પણ ત્યાં તું ટક્યો નહીં. ખબર નહીં કેમ, શું કારણ હતું? હા, રજા રાખવા મળ્યા છો. અરે હું મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરું છું, પણ સામે વાળાને જ મારી કદર નથી, તો એમાં હું શું કરું જીજાજી? હા, તું જે આ કાલા કાઢે છે ને એના ઉપરથી મને એમ થાય છે કે ખરેખર તું મને રમાડી રહ્યો છે. આ તારી બેનને તો તું રમાડે તો વાંધો નહીં, પણ તું જીજાને રમાડે ને એ ખોટું કહેવાય. જીજાજી, મારો આ માસૂમ ચહેરો તો જુઓ. હું અને કોઈને રમાડી શકું? તું રમાડી ના શકે, તું છેતરી શકે એવો માણસ છે. તારી જેવો માણસ મેં આજ સુધી દુનિયામાં નથી જોયો કોઈ દિવસ. ખબર નહીં ક્યાંથી તું પાક્યો છે. હા, છીક ખાધી એટલે પાકું થઈ ગયું કે તું છે ને ખોટું બોલી રહ્યો છે. અને હવે મારી વાત સાંભળી લે કાન ખોલી. શીખને અને સાચું ખોટાને ક્યાં સંબંધ છે વળી? હોય જ ને. કેમ? હા, માણસ આખો દિવસ સૂઈ રહે, આરામ કર્યા કરે, એને છીક ના આવે તો શું થાય? પેટ ના વધે તો શું વધે? હા, અને પડ્યો પડ્યો જો તું. આ જૂના શર્ટ હવે તારા થતા નથી, ફાટવા લાગ્યા છે. જો જીજાજી, હું શું કહું તમને, એક કામ કરો ને. જો આ તમે જે કરો છો ને એમાં પણ કંઈ ભલીવાર છે નહીં, હરખું કાંઈ હાલતું છે નહીં. એના કરતાં મારી પાસે છે ને એક મસ્ત બિઝનેસનો આઈડિયા છે, અને તમારી પાસે પૈસા છે. તમે રોકો ને મારા બિઝનેસમાં. તમે જો પૈસા રોકશો ને તો હું તમને ગેરંટી સાથે કહું છું કે તમને છે ને કરોડપતિ, એટલે કે કરોડપતિ બનાવી દઈશ. હા, એટલે તું મને હવે રોડ ઉપર ચડાવી દઈશ? ના ના, કરોડપતિ કીધું. ના ના, સમજી ગયો હું. હા, તારો બિઝનેસ આઈડિયા મને બહુ ગમ્યો છે. હવે છે ને તું મારો આઈડિયા સાંભળી લે. શું? કે હવેથી તારે જ્યાં નોકરી ગોતી હોય ત્યાં ગોતજે. નોકરી મળે તો ઠીક છે, ન મળે તો બસની ટિકિટ મળી જશે. ચૂપચાપ હા ઘરમાંથી નીકળી જજે. અને આ હું તને ફાઇનલી કહું છું, આમાં હવે કોઈનું નહીં ચાલે. હવે તારે શું કરવું શું નહીં એ તારે વિચારી લેવાનું. શું વાત કરો છો જીજાજી? આવું તો કાંઈ ચાલતું હશે? હું નો મહેનત કરતો હોય તો ઠીક છે, મહેનત કરવા છતાં પણ આ વસ્તુ ના થઈ શકે તો એમાં હું શું કરું વળી? હા, તો પછી ઘર ભેગો થઈ જજે. મારી જાતનો જીજો મારો હાળો મને શિખામણ આપવા આવ્યો. હવે જો તારા રામનું રમાડું ને તો મને કે છે. ભાખરી બનાવું? ના ના, ભાખરી તો પછી ચાવી લેશે. સુખડી, મારા હાથની સુખડી એકવાર ખાઈ જશે ને
તો 32 દાંતલી છુટ્ટી. દીદી અલા ભાઈ ધીમે ચાલ ને, ડમ્પર બમ્પરની જેમ. મારે વાત કરવી હતી તમારે તો માં આવ્યો હતો. હા ઓકે ઓકે, ધીમે ચાલ સાગર ભાઈ મારા વાલા. લાદી તૂટી જશે ને બેટા. એટલે તું મને શું એમની મોટો પીપ બતાવે છે? લાદી નબળી છે એમ કહેવા માંગુ છું. તું રડ નહીં. તારા ઘરમાં છે ને મને શાંતિ છે જ નહીં. આ તારો વાર કોણ? મારો જીતો. આ તો પણ ચોખ્ખું બોલ સાગર, ચોખ્ખું બોલ મારા ભાઈ. જી જાજી મારા હેરાન કરી રૂક્યો છે મને તો. કેમ? શું કહ્યું એમણે તને? કે મને આ ચીંગુચ્યો છે ને સખે જીવતો નથી ને મને જીવવા દેતો નથી. તું સરખું બોલ, આવી રીતે નહીં બોલ. એક તો હું ગુસ્સામાં છું અને ગુસ્સામાં મને આવી ભાષા નહીં સમજાય. જો મારા જીજાજી છે ને એક તો ચીકણા છે. પૈસો તો હાથમાંથી છૂટતો નથી. અને મને સંભળાવવા નીકળ્યા છે કે તું કઈ કામનો નથી. આ અમારા ઘરમાં છે ને માથે પડ્યો છે તું. આ તારી બેન છે ને. બસ સમજી ગઈ તારી વાત. તારા જીજાજીએ તને ધમકી આપી હશે કે કાંઈ કામકાજ કરતો નથી, આટલા વર્ષોથી મારા ઘરમાં પડ્યો છે અને તારા હિસાબે મારી ઘરવાળી પણ બગડે છે. અને એમે કીધું છે કે જો 1 મહિનામાં તને તારી નોકરી નહીં મળે ને તો હું તને તારી ઘેર ભેગો કરી દઈશ. હા, એ શું ઘર ભેગો કરશે? ટેન્શન ન લે. એક તો ઓલરેડી આ ફઈની લપ હતી જ, હવે એને તારી લપ પણ ચાલુ કરી છે. બરાબર પ્લાન સમજાઈ રહ્યો છે મને આ લોકોનો કે તને આ ઘરની બહાર કાઢી અને પછી મારે ફઈની સેવા કરવાની આવશે. પણ ચિંતા ન કર સાગર, હું પણ છે ને તારી બેન છું. જેટલી સીધી દેખાવ છું એટલી છું નહીં. હા બેન, તારે છે ને હવે આ લોકોને દેખાડી દેવું પડશે. આપણે છે ને કઈ ઓછા ઉતરી એમાંના છે નહીં. આપણને શું બે ભારું સમજે છે એટલે આપણને દબાણ કરશે, દબી દેશે આપણને. પણ નહીં, એ લોકો શું આપણને દબાવવાના સાગર? તને ખબર નથી? આ છીપકલી આવીને ત્યારથી કામે લગાડી છે, બરાબરનું કામ કરે છે ને 1 રૂપિયો પગાર પણ માંગતી નથી. અને રહી વાત ફઈની, તો ધીમે ધીમે હું એમની પાસે પણ કામ કરાવવાની ટ્રાય કરાવી રહી છું. જોકે હજી હું સફળ નથી થઈ, પણ ડોન્ટ વરી, મૂકીશ નહીં એને હું. મૂકવાની થતી પણ નથી. એ છે ને બટલરને મૂકવી નથી આપણે. સાચી વાત છે તારી, પણ તારે આ વાતને આટલી બધી સિરિયસ લેવાની કોઈ જરૂર નથી. શું કામ આટલો ઉકળે છે? ઉકળે તો ખરો જ ને. બિલકુલ નહીં. મારા લગ્ન થયા ત્યારે જ આપણું પ્લાનિંગ હતું ને કે તારા જીજાજી તને ગમે એટલા શબ્દો કહેશે, તું એકદમ નિકમ્માની જેમ બધું સાંભળીશ પણ કાંઈ કરીશ નહીં. આ ઘરથી જવાનો વિચાર નહીં કરે. કહ્યું તું ને? એ તો કરવાનો જ નથી. હું આ ઘર છોડીને ક્યારે નથી જવાનો. આ તો ખાલી કોક વાર કહી દે એટલે ખૂણે તો ખૂણે થોડોક એવો તો ઘા લાગે ને. પણ તારે કેટલી વાર કહ્યું છે કે થોડા દિવસ 15-20 દિવસ નોકરી કરાય, પછી ન મજા આવે તો મૂકી દેવાય. પણ નહીં, તારે તો નોકરી કરવી જ નથી. અરે દેખાવ કરતાં પણ શીખવું પડે સાગર. સારું ચાલો, કાલથી છે ને નોકરીએ નહીં પણ કંઈક ફરવા નીકળીશ. રોજ અલગ અલગ જગ્યાએ ફરતો આવીશ અને સાંજે કહીશ કે નોકરીએથી ઘરે આવ્યો. સેલેરી કોણ ઉપરથી? પપ્પા મોકલાવશે? તું મોરી બેન, તું મારું એટલું કામ ના કરી શકે? મહિને તું મને સેલરી ન આપી શકે? હું તારો ભાઈ. અને બસ બસ, ખબર છે તું મારો ભાઈ, નાનો અમથો ભાઈ. બસ. હા એમ. પણ ચિંતા ન કર, એ તને જેટલો હેરાન કરે છે ને એનાથી ડબલ હું એને હેરાન કરીશ. સમય આવવા દે. અને રહી વાત આ છીપકલીની, એને તો હું પહોંચી રહીશ. હા જા, હું જાઉં છું. હા પાક્કું. હા સાચું. ખાઈને રબડા જેવો થયો, બુદ્ધિ ના આવી. આમ તો આદિ ક્યારેક ક્યારેક સાચું બોલે છે.